નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જૂન 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હવે ચોમાસાની ઘંટડીઓ વાગી રહી છે, કારણ કે અત્યારે હાલ ચોમાસાની ગતિવિધિઓ આગળ વધી રહી છે। મુંબઈ મહારાષ્ટ્રથી ચોમાસું આગળ વધી ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે અત્યારે ગુજરાતની અંદર જે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે તેમજ આવતીકાલે વરસાદ પડશે, તેમજ સમગ્ર ગુજરાતની અંદર જે વાવણી લાયક વરસાદ પડવાનો છે તે ક્યારે પડશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂતોને જણાવવાનું કે 30 જૂનથી લઈ અને 7 જુલાઈ સુધીનો જે સમયગાળો છે તેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થવાનો છે। તે પહેલાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં છૂટો છવાયો વાવણી લાયક અને સારો વરસાદ પડે તો વાવણી કરવી, બાકી 30 જૂનથી 7 જુલાઈ સુધીમાં સારામાં સારો વરસાદ જોવા મળશે ગુજરાતમાં। જોઈએ આજથી મહત્વની અપડેટ। તો આજે પણ બપોર સુધીની અંદર જે દરિયાકાંઠાના જે આ વિસ્તારો છે જેની અંદર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણને એક્ટિવિટી જોવા મળશે, કારણ કે મુંબઈ મહારાષ્ટ્ર આજુબાજુ મજબૂતમાં મજબૂત અત્યારે હાલ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। ખાસ કરીને આપણે જોઈએ તો આજે બપોર સુધીનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, વેરાવળ આજુબાજુના વિસ્તારો હોય, તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ મોરબી સાઈડના વિસ્તારો છે, તેમાં વરસાદની સંભાવના થોડા ઘણા અંશે ઝાપટા જોવા મળશે। બાકી બપોરના 3 વાગ્યાની અપડેટ જોઈએ આપણે બપોર પછી, તો ખાસ કરીને માધવપુર, કુતિયાણા, પોરબંદર, જૂનાગઢ, તેમજ કથિવદર, વેરાવળ, કોડીનાર, રાજુલા અને મહુવા, તળાજા, અલંગ સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે। સાથે સાથે આપણે વાત કરીએ તો સુરત, નવસારી, તાપી, વલસાડ, વાપી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને હવે વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। સાંજના 6-7 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે, તેમજ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ હવે 25 તારીખની, તો 25 તારીખે પણ છૂટા છવાયા ભાગોમાં વરસાદ જોવા મળશે। 26 અને 27 તારીખથી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે। રાજકોટ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, જેમાં 28 તારીખથી સારામાં સારો વરસાદી વિસ્તાર વધશે, જેમાં જૂનાગઢ પંથક, અમરેલી પંથક, ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા, સુરત, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે। તો આપણે જણાવ્યું અનુસાર 29 અને 30 તારીખથી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની માત્રા અને તીવ્રતા ખૂબ જ વધી શકે છે, કારણ કે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે જેમાં ગીર સોમનાથ હોય, અમરેલી પંથક હોય, ભાવનગર હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય, પોરબંદર હોય, આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળવાનો છે। જેમાં ખાસ કરીને આપણે જો વાત કરીએ તો હાલ જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ પંથકના વિસ્તારો હોય, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટથી લઈ અમદાવાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, તેમજ સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણે જોવા મળશે। મુંબઈ મહારાષ્ટ્રમાં અત્યારે હાલ વરસાદ ભૂકા કાઢી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડમાં પણ વરસાદ પડી રહ્યો છે। 1 જુલાઈથી વરસાદની તીવ્રતા ખૂબ જ વધવાની છે। વેરાવળ સાઈડના વિસ્તારો હોય, જૂનાગઢ હોય, અમરેલી, ભાવનગર હોય, સુરત, વલસાડ હોય, જેમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળશે। ખાસ કરીને 1 તારીખે જેમાં તીવ્રતા વધવાની છે તેવા વિસ્તારોની વાત કરીએ આપણે, તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોડીનાર, વેરાવળ, માધવપુર, જૂનાગઢ, ધારી, અમરેલી, પાલીતાણા, સિહોર, મહુવા, અલંગ, રાજુલા આ તમામ વિસ્તારોમાં સંતોષકારક અને સારો વરસાદ રાજકોટ, સુરેન્દ્રનગર સુધી જોવા મળશે 1 જુલાઈ 2026। તેમજ દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાથી ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ તમામ વિસ્તારોમાં પણ લગાતાર વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે। બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 6-7 જુલાઈ સુધીમાં વરસાદ પડશે। કચ્છના વિસ્તારોની પણ આપણે વાત કરીશું।
તો આ રીતે ગુજરાતમાં આપણને જોવા મળશે વરસાદ. બીજી તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ તમામ વિસ્તારો હોય જેમાં વરસાદી સિસ્ટમ જોવા મળશે. 4-5 તારીખથી ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ થશે. સૌથી વધારે આપણે જોઈએ ઉત્તર ગુજરાતમાં તો 5 તારીખથી વરસાદી માહોલ આપણને સૌથી વધારે જોવા મળશે જેમાં વિરમગામ હોય, અમદાવાદ, બાયડ, લુણાવાડા, મોડાસા, ઈડર, ડુંગરપુર, મહેસાણા, પાટણ, રાધનપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને પાલનપુર, અંબાજી સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે. 5-6 તારીખની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ બંગાળની ખાડીની સિસ્ટમ મસાવશે જેમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, અમદાવાદ, દાહોદ, ગોધરા, વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ જે બધા વિસ્તારો છે જેમાં પણ સૌથી વધારે આપણને વરસાદ જોવા મળશે. તમે જોઈ શકો આ જે સિસ્ટમ છે તે વધુમાં વધુ મજબૂત છે અને 6-7 તારીખમાં ઉત્તર ગુજરાતથી આવી અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ઉપર 6-7-8 તારીખની અંદર મેઘ તાંડવ આપણને જોવા મળશે. તો આ રીતે ભારેમાં ભારે વરસાદ પડવાનો છે. 7 તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના જે ભાગો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો 6 જુલાઈ, 7 જુલાઈ અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર કચ્છમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. જોઈએ 8 દિવસમાં કેટલો વરસાદ પડશે. તો આગામી સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ આ રીતે સિસ્ટમ જ્યાં વધુ મજબૂત છે ત્યાં સિસ્ટમનો જે ઘેરાવ છે 3 થી લઈ 6 ઇંચ સુધીનો વરસાદ અને ક્યાંક ક્યાંક 9-10 ઇંચ સુધીનો વરસાદ પણ આ સિસ્ટમના લીધે પડવાનો છે. જેમાં ખાસ કરીને આપણે જોયું હતું ધંધુકા, 7.44 તેમજ પેટલાદ આજુબાજુના જે વિસ્તારો છે, નડિયાદ આજુબાજુના વિસ્તારો છે જેમાં 10 થી 11 ઇંચ સુધીનો વરસાદ પણ આ 6-7 જુલાઈ આજુબાજુ પડી શકે છે. બાકી એકંદરે સારામાં સારો વરસાદ રહેશે. જોઈએ પવનની ઝડપ. આજની વાત કરીએ તો આજે પણ જે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં 37 થી લઈ અને 44 કિમી પ્રતિ કલાકની જે પવનની ઝડપ છે તે આપણને જોવા મળશે. જ્યારે આપણે વાત કરીએ તો 25 તારીખે પવનની ઝડપ જે જોવા મળશે તે પણ 44 આજુબાજુની રહેશે. 26-27 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થશે અને 29 તારીખ, 30 તારીખ, 1-2 તારીખમાં પણ 40 થી 45ની પવનની ઝડપ આપણને જોવા મળશે જેમાં સૌથી વધારે 6-7 તારીખની અંદર ક્યાંક ક્યાંક વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતાઓ છે. તો આ સમયગાળા દરમિયાન સિસ્ટમની સૌથી વધુ અસર આપણને જોવા મળશે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને આવનારું જે ચોમાસું છે અત્યારે હાલ આવી ગયેલું ચોમાસું ખેડૂતો રાહ જોઈને બેઠા છે. વાવણી લાયક વરસાદ અત્યારે થયો નથી. ભીમ 11નો સમયગાળો આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને આશા છે પરંતુ હજુ સમય છે કારણ કે ઘણા બધા વર્ષોની અંદર 20 જુલાઈથી લઈ 20 જૂનથી લઈ અને 7 જુલાઈ સુધીમાં એટલે કે 15 દિવસનો જે સમયગાળો છે જેમાં સારામાં સારો વરસાદ થતો હોય છે, મગફળી જેવા સારા પાકોનું વાવેતર થતું હોય છે. તો આ રીતે આ વર્ષે પણ સારો વરસાદ થશે. ખેતી માટે માપસર અને સામાન્ય વરસાદ રહેશે. નદી નાળા છલકાય તેવા વરસાદ ઓછા હોય પરંતુ સારામાં સારા પાક થાય તેવો વરસાદ રહે તેવી આશા રાખીએ છીએ. તો જોઈએ ખાસ કરીને આવનારા સમયની અપડેટ જેમાં આપણે આવનારો રાઉન્ડ ત્યાર પછીનો ક્યારે આવશે તેની પણ આવતીકાલે વાત કરીશું. તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન